વડોદરા બોટ દુર્ઘટના મામલે તપાસ રિપોર્ટ સોંપવામાં વિલંબ થઈ રહ્યો છે. દુર્ઘટનાની તપાસના રિપોર્ટ માટે કલેક્ટરે સમય માંગ્યો. ઘટનાના 10 દિવસ બાદ સરકારને હજુ સુધી તપાસનો રિપોર્ટ સોંપવામાં નથી આવ્યો. કલેક્ટર એબી ગોરે સરકારના સચિવ પાસે હજુ 5 દિવસનો સમય માંગ્યો છે. સરકારની સૂચના બાદ 28 જાન્યુઆરીએ રિપોર્ટ સોંપવાનો હતો. તપાસ માટે વિગતો મેળવવાની બાકી હોવાને કારણે વધુ 5 દિવસનો સમય માંગ્યો છે. 18 જાન્યુઆરી હરણી મોટના તળાવમાં આ દુર્ઘટના બની હતી. દુર્ઘટના બાદ ગૃહમંત્રીએ 10 જ દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા હતા અને એમાં પણ હવે વિલંબ થયો છે. વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. માનુ, તપાસ રિપોર્ટ આપવામાં હજુ 5 દિવસનો સમય કલેક્ટરે માંગ્યો છે, શું વિગતો? જિજ્ઞાસા, હરણી બોટકાંડના મામલે ગૃહમંત્રીએ આદેશ કર્યો હતો કે 10 દિવસની અંદર કલેક્ટર દ્વારા તપાસ કરી અને રિપોર્ટ સોંપવામાં આવે, પરંતુ ગઈકાલે 10 દિવસ પૂરા થયા છે. કલેક્ટર દ્વારા વધુ 5 દિવસનો સમય માંગવામાં આવ્યો છે. વડોદરા કલેક્ટરે સચિવ પાસે વધુ 5 દિવસનો સમય માંગ્યો છે, કારણ કે હજુ તપાસમાં અમુક રિપોર્ટ, અમુક તપાસ કરવાની બાકી છે અને એને લઈને કલેક્ટર એબી ગોર દ્વારા સરકાર પાસે વધુ 5 દિવસનો સમય માંગ્યો છે. કલેક્ટર દ્વારા હજી કેટલીક વિગતો મેળવવાની બાકી છે અને એને લઈને આ વધુ સમય માંગવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા ગૃહમંત્રીએ 10 દિવસમાં જ આ રિપોર્ટ રજૂ કરવાના આદેશ કર્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રિપોર્ટ રજૂ થવામાં પણ હવે 5 દિવસ લેટ થશે એવું લાગી રહ્યું છે. કલેક્ટરે વધુ 5 દિવસનો જે સમય માંગ્યો છે અને 5 દિવસમાં જે ખૂટતી કડીઓ છે, તપાસ કરવાની જે બાકી છે, તમામ તપાસ કરી અને 5 દિવસ બાદ આ રિપોર્ટ રજૂ કરવામાં આવશે એવો કલેક્ટર દ્વારા સમય માંગવામાં આવ્યો છે. જી જિજ્ઞાસા. બિલકુલ માનું, આભાર જાણકારી આપવા બદલ.